આજના કાર્યક્રમમાં આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે. આજે 11 એપ્રિલ રાષ્ટ્રપિતા મહામાનવ જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ. આજે જન્મજયંતિ નિમિત્તે તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપણે સૌ રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેને વંદન કરી અને એમના જીવન વિશે જાણીએ. આપણે શા માટે જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ ઉજવીએ છીએ? તો એમણે કરેલા મહાન કાર્યો, એમના વિચારો, આપણે એમને આદર્શ માનીએ છીએ. તે મહાન ભારતીય વિચારક, સમાજ સુધારક, ભારતમાં મહિલાઓ માટેની પહેલી શાળા શરૂ કરનાર રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે, કે જેઓ ઓબીસીની માળી જ્ઞાતિમાં જન્મ થયેલો અને 11 એપ્રિલ 1827 તેમનો જન્મ થયો હતો. ત્યારે ભારત દેશ આઝાદ નહોતો, અંગ્રેજોનું શાસન હતું. તો આપણે એમના જીવન વિશે જાણીએ અને એમાંથી ખૂબ જ પ્રેરણા મળશે. ઓબીસીમાં આવતા કોળી સહિત 146 જ્ઞાતિઓ છે, એસસી એસટી અને દલિત આદિવાસી ટૂંકમાં સમાજના તમામ લોકોએ જ્યોતિબા ફૂલે વિશે જાણવું ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આપણે જ્યોતિબા ફૂલેના જીવનને જાણશું નહીં ત્યાં સુધી આપણી પાસે ઘણી માહિતી અધૂરી છે. તમે એક વાત યાદ રાખો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતના બંધારણના ઘડવૈયા, ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ, જ્યોતિબા ફૂલેને ગુરુ તરીકે માનતા હોય તો એ જ્યોતિરાવ ફૂલેનું સ્ટેટસ કેટલું ઊંચું છે તો વિચાર કરજો. ભારતની સૌથી વિદ્વાન વ્યક્તિ એમને ગુરુ માને છે, તો એ જ્યોતિબા ફૂલે વિશે આજે આપણે જાણવાનું છે. એ લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા. તેઓ અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલે સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો. આ સિવાય શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિ પ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણ ક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી 1848 એણે ભારતની બાલિકાઓ માટે ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી. તેમણે 24 સપ્ટેમ્બર 1873 રોજ પૂના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તમે જો પિક્ચરમાં જુઓ છો ને કે ભારતના સૌથી વિદ્વાન, બંધારણના ઘડવૈયા, ઓબીસી એસસી એસટી સમાજ અને દેશની તમામ મહિલાઓને માનવીય હક અધિકાર આપનાર ડોક્ટર બાબા સાહેબે રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરુ માન્યા હતા. તે વાતથી સમજાય છે કે જ્યોતિરાવ ફૂલે કેટલા મહાન હતા. જ્યોતિરાવ ફૂલેનો જન્મ 1827 પુણેમાં થયો હતો. તેઓ તેમના પિતા ગોવિંદરાવ અને માતા ચિમનાબાઈના 2 સંતાનો પૈકીના નાના પુત્ર હતા. તેમની 1 વર્ષની ઉંમર હતી ત્યારે એમની માતાનું અવસાન થયું. તેમનો પરિવાર ઘણી પેઢીઓથી સતારાથી પુણે આવી અને ફૂલોના ગજરા વેચવાનું કામ કરતો હતો, એટલે કે માળી કામ કરતો હતો, અને એટલે એમના પરિવારને ફૂલે તરીકે ઓળખાતો હતો. જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન, વાંચન અને અંકગણિતની પાયાની બાબતો શીખી લીધા બાદ અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા અને દુકાન તથા ખેતરના કામમાં મદદ કરવા લાગ્યા. માળીમાંથી ઈસાઈ ધર્મ અંગીકાર કરેલ એક વ્યક્તિએ ફૂલેની બુદ્ધિમત્તા જોઈને ફૂલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા, જેથી ફૂલેને સ્થાનિક સ્કોટિશ મિશન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે 1847 તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ કર્યો. સામાજિક પરંપરા અનુસાર માત્ર 13 વર્ષની ઉંમરે 1840 તેમના લગ્ન તેમના પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ તેમની જ જ્ઞાતિની એક કન્યા સાથે કરવામાં આવ્યા. 1848 એક બનાવ છે કે તેમાં જીવનમાં સીમા ચિહ્ન રૂપ થયો. તેઓ જ્યારે એમના એક બ્રાહ્મણ મિત્ર હતા, એના લગ્નમાં હાજરી આપવા ગયા અને તેમના લગ્ન સમારોહ દરમિયાન વિવાહનો જે વરઘોડો નીકળે ને એમાં ભાગ લીધો. પાછળથી તો એમના જે માતા પિતા દ્વારા ટૂંકમાં જે બ્રાહ્મણ પરિવાર હતો એમ દ્વારા ઠપકો મળ્યો કે ભાઈ તું નીચી જાતિનો છે એટલે અમારી સાથે આમાં ન જોડાઈ શકે. તો આ એક એવી ઘટના હતી કે પોતેનો મિત્ર હતો ને એના લગ્નમાં એ વરઘોડામાં હાજર રહ્યા, તો એમાંથી એને નીચી જાતિના કારણે એને ત્યાંથી કાઢી નાખવામાં, દૂર કરવામાં આવ્યા. અને આ જે એનું અપમાન થયું ને એ એનાથી ખૂબ વ્યથિત થઈ.
અને એ આ જે જાતિ વ્યવસ્થાના અન્યાયની સામે એને લડવા માટેની ખૂબ આમ કહીએ કે ભાઈ આમ દ્રઢ નિશ્ચય કરી લીધો એને. 1848માં 23 વર્ષની ઉંમરે એમણે ઈસાઈ મિશનરી દ્વારા સંચાલિત એક કન્યા શાળાની મુલાકાત લીધી. આ જ વર્ષે તેમણે થોમસ પેઇનનું પુસ્તક મનુષ્યના અધિકાર રાઇટ્સ ઓફ મેન વાંચ્યું, એટલે જેનાથી પ્રભાવિત થઈ અને તેમનામાં સામાજિક ન્યાયની ભાવના વિકસિત થઈ. તેમણે મહેસૂસ કર્યું કે ભારતીય સમાજમાં નીચલી જાતિઓ અને સ્ત્રીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આ વર્ગની મુક્તિ માટે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તેમણે સૌપ્રથમ તેમની પત્ની સાવિત્રીબાઈને લખતા વાંચતા શીખવાડ્યું. ત્યારબાદ દંપતી પુણેમાં એટલે કે પૂનામાં એક કન્યા શાળા શરૂ કરી. તેમના જે જીવનું કહેવું જે આત્મકથા લખીને એમાં કે ભાઈ એક કન્યા માટેની નીચલી જાતિના કન્યા માટેની શાળા હતી. એમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું અને 1863માં સગર્ભા વિધવાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે એક ઘરની શરૂઆત કરી. એ પ્રસંગ એવો હતો કે એક એમના જે વિસ્તારમાં એક બ્રાહ્મણ વિધવા હતી. હવે વિધવાને તો બાળક થાય નહીં, પણ એ કોઈની સાથે શારીરિક સંબંધના કારણે બાળક એના પેટમાં હતો. એ આપઘાત કરવા જતા હતા. એ બેન એ તો બ્રાહ્મણ હતા. તો એ ફૂલે દંપતી એમને બચાવ્યા અને એમના ઘરે લાવ્યા અને એમને રાખ્યા અને એમનું બાળકનો જન્મ અપાયો. અને જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ પોતે નિશ્ચય કર્યો હતો કે આપણે આપણા પોતાના બાળકો પેદા નહીં કરીએ. એટલા માટે કે જે સામાજિક પ્રવૃત્તિ કરવી છે તો એમાં આપણે અડચણરૂપ થશે, આપણને પૂરતો સમય નહીં મળે, કેમ કે બાળક પેદા થયું તેની જવાબદારી છે આપણી માથે રહેવાય ને. તો એવી રીતે એના બાળકો નહોતા, પરંતુ જે વિધવા જે બ્રાહ્મણ મહિલા હતી એમના બાળકને એમણે દત્તક લીધેલું. અને જે સામાજિક જે જાતિ વર્ણ વ્યવસ્થાને કારણે જે ભેદભાવ હતા એના વિરુદ્ધ અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા માટે એમણે પ્રયત્નો કર્યા. સત્ય શોધક સમાજની એમણે સ્થાપના કરી 24 સપ્ટેમ્બર 1873ના રોજ. ફૂલે સ્ત્રીઓ, દલિતો અને શૂદ્રો જેવા શોષિત સમૂહના અધિકારો માટે સત્ય શોધક સમાજની સ્થાપના કરી. તેના માધ્યમથી તેમણે મૂર્તિ પૂજા અને જાતિ વ્યવસ્થાનો વિરોધ કર્યો. સત્ય શોધક સમાજે તર્કસંગત વિચારના પ્રસાર માટે અભિયાન ચલાવ્યું, તેમજ પૂજારીઓની જરૂરિયાતને નકામી કરી દીધી. તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના માનવતા, સુખ, એકતા અને સમાનતા અને સહજ ધાર્મિક સિદ્ધાંતોના આદર્શો સાથે કરી હતી. જ્યોતિબા ફૂલેના જીવનમાં જે અમુક ઘટનાઓ એવી બની છે ને કે આપણા આમ ચિત્ર દ્વારા જે તમારા પોસ્ટર છે ને એમાં તમને દેખાય છે કે જ્યોતિબા ફૂલેને મારવા માટે જે બ્રાહ્મણવાદીઓ હતા એમને 2-3 માણસોને મોકલ્યા હતા કે જ્યોતિબા ફૂલે જે સત્ય શોધક અને બ્રાહ્મણવાદ ઉપર જે બધું બોલતા અને લખતા, અને તો એના વિરુદ્ધ બ્રાહ્મણવાદીઓમાં એ આંખમાં કણાની જેમ ખૂટતા. તો એ મારવા આવ્યા ને તો એમને જ્યોતિબા ફૂલે કીધું, ભાઈ તમે શા માટે મારો? તો કે અમને પૈસા મળ્યા છે. તો કે તમે મને મારી નાખો, મને કઈ વાંધો નથી, તમને પૈસા મળતા હોય, પણ હું શું કામ કરું છું એ તમે જાણો છો? તો કે ના. તો કે આપણા જે તમારા જ બાળકો છે, ગરીબ ઘરના પછાત વર્ગના બાળકો, ઓબીસી SC ST ના બાળકો, હું એના માટે સ્કૂલ શરૂ કરું છું, એના હક અધિકાર માટે લડું છું અને એમને ભણાવવાનું કામ કરું છું. તો જે મારવા આવ્યા હતા ને એ લોકો એટલા બધા પ્રભાવિત થયા કે જ્યોતિબા ફૂલેના શિષ્ય બની ગયા અને એના જ્યોતિબાના રક્ષણ માટેની જવાબદારી પોતે લઈ લીધી. બીજો ઘરનો પ્રસંગ છે કે લગ્ન થઈ ગયા પછી જ્યોતિબાએ નક્કી કર્યું ને એને એના પત્નીએ કે આપણે શાળા શરૂ કરવી છે. તો એમના પિતા છે ને જ્યોતિબાના પિતા, એ તો ગોવિંદરાવ એ રૂઢિચુસ્ત હતા અને એ જમાનામાં તો શુદ્રવર્ણના લોકોને, જે ઓબીસીના લોકો શુદ્રવર્ણમાં આવે, SC ST દલિત આદિવાસી છે તો અતિ શુદ્ર એમને કહ્યા છે, અસ્પૃશ્ય એનો વ્યવહાર હતો. તો શુદ્રવર્ણના જે ઓબીસી માં આવતા લોકો ગણાતા, તો એમને ભણવાનો હક જ નહોતો. તો ભણવાનો હક નહોતો તો શાળા શરૂ કરવાની વાત જ ન આવે ને. એટલે એમના પિતાએ કીધું, ભાઈ આપણે તો આજે આપણી જાતિ છે એટલે આપણાથી કોઈને શાળા શરૂ કરાય નહીં, આપણે શિક્ષણનું કામ ન કરી શકીએ. એટલે જ્યોતિબા અને એમના પત્ની છે તો દ્રઢ નિશ્ચય કરી લીધો હતો
એટલે છતાં એ માન્યા નહીં. ત્યારે એના પિતાએ કીધું કે જો તારા આવા કામ કરવા હોય, આ ધંધો કરવો હોય તો મારા ઘરેથી જવા દે. નથી આપણે કહેતા કે ભાઈ જવા દે, તું મારા ઘરે નહીં. તો એના પિતાએ આવા કઠોર શબ્દો કીધા તો જ્યોતિબા છે એને એના પત્ની એ નીકળી પડ્યા. વિચાર કરજો, તો ક્રાંતિ કરવી હોય ને તો સૌથી પ્રથમ તો આપણા ઘરના લોકો આપણો વિરોધ કરે. તમે જોજો, જે લોકો ક્રાંતિ કરવાનો વિચાર કરતા છે ને તો ઘરના લોકો, તો એની ઘરના લોકોની સામે પણ સંઘર્ષ કરવાની તૈયારી તમારે રાખવી પડે. તો એમના પિતા એમના ઘરમાંથી કાઢી મૂક્યા તો એ નીકળી ગયા, પણ એનો જે નિશ્ચય હતો એ એમને ન છોડ્યો. તો આવી જે ઘટના છે ને એટલે જ્યોતિબાને મહાન બનાવે છે. માતા પિતાની આજ્ઞા થઈ બ્રાહ્મણવાદની તમને ગુલામી કરાવે ને આપણે જો જાણતા છતાં આપણે ગુલામી કરતા જ રહીએ તો એ ક્રાંતિ ક્યારેય ન થાય ને. એમનો આ થોડાક આપણા જે જ્યોતિબાના જે અનમોલ વચન છે ને, એમના વિચારો, એના વિશે થોડુંક જાણી લઈએ. કે મારો પાક્કો વિશ્વાસ છે કે સંસારનું કોઈ પણ પુસ્તક કોઈ ઈશ્વર કે દેવી દેવતાએ નથી લખ્યું. બધા શાસ્ત્રો બ્રાહ્મણ પંડિતોએ લખેલા છે. આ રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેના શબ્દો છે. અને તમને ખ્યાલ હોય તો લગભગ 5-6 મહિના પહેલા બ્રાહ્મણ સમાજના વડા, બ્રાહ્મણ સમાજના આગેવાન મોહન ભાગવત, જો RSS ના પણ વડા છે, એમણે એક વાત કીધી હતી કે આ વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા એ કોઈ ઈશ્વરે નથી બનાવી, તો બ્રાહ્મણ પંડિતોએ, ટૂંકમાં પંડિતોએ બનાવી છે. પંડિતો એટલે કે બ્રાહ્મણોએ બનાવી છે. તો સીધી વાત છે, જેમણે શાસ્ત્રો લખ્યા એ શાસ્ત્રો લખ્યા એમાં જ જાતિની વાત છે ને. શાસ્ત્રોમાં કોઈ ન વાંચો તો કઈ ખબર જ ન પડે જાતિવાદ કે વર્ણ વ્યવસ્થા. શાસ્ત્રોમાં બધા હિન્દુ ધર્મના કે બ્રાહ્મણ ધર્મના જે શાસ્ત્રો છે એમાં જ આ બધી વાત લખી છે. તો સીધી વાત છે કે શાસ્ત્રો જો બ્રાહ્મણોએ લખ્યા હોય તો કઈ ઈશ્વરે નથી લખ્યા. મીન્સ કે 150 વર્ષ પહેલા જ્યોતિબા જે કહેતા હતા એ જ વાત હમણાં મોહન ભાગવતે 6 મહિના પહેલા કીધી. તો આ એક સમજવા જેવી બાબત છે કે ભાઈ કોઈ ઈશ્વરે નથી લખ્યું શાસ્ત્ર, બધા બ્રાહ્મણ પંડિતોએ લખેલા છે. એમનું બીજું એક પ્રખ્યાત વાક્ય છે કવિતા જેવું કે વિદ્યા વિના મતી ગઈ. વિદ્યા એટલે કે આપણો અભ્યાસ, ભણતર, જ્ઞાન. મતિ વિના નીતિ ગઈ. તો એ મતિ વિના એટલે કે આપણને કોઈ જાતનું ગતાગમ ન પડે તો એનાથી નીતિ આપણી વહી જાય. નીતિ વિના ગતિ ગઈ, અને ગતિ વિના સંપત્તિ ગઈ, એટલે કે ધન સંપત્તિ. સંપત્તિ વિના શૂદ્ર થયો નાસીપાસ. આટલો બધો અનર્થ વિદ્યા વિના થયો. વિદ્યા એટલે કે શિક્ષણ, એટલે ભણતર. તો જેના જીવનમાં શિક્ષણ નથી, ભણતર નથી, એ તો કેવું ને એનું જીવન બરબાદ થાય. એ સાચું ખોટું એનો ભેદ ન પારખીએ કે કોઈ જો સમાચાર વાંચીએ કે કઈ પુસ્તક વાંચીએ કે કેમ કે સારા વિચારો સારા પુસ્તકોમાંથી મળે. જ્યોતિબાને કેમ એમ જે રાઇટ્સ ઓફ મેન એ પુસ્તક, અંગ્રેજી પુસ્તક વાંચ્યું તો એમને વિચાર આવ્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યોતિબા ફૂલેના પુસ્તકો વાંચ્યા, એમના વિચારો જાણ્યા, એટલે એમના સારા ગુરુ માન્યા અને એમને એ ક્રાંતિ કરી શક્યા. તો આ શિક્ષણ હોય તો થાય ને. શિક્ષણ એટલે કે વિદ્યા વિના બધું, એટલે કે વિદ્યા શિક્ષણ વિના બધું આપણે ખોટું છું. તો એ એમનો એક પ્રખ્યાત શબ્દ છે. બીજું છે કે સમાજમાં રહેલી ધાર્મિક કટ્ટરતા, અંધવિશ્વાસ, સામાજિક એકતા અને ભાઈચારા માટે સૌથી મોટી અડચણ છે. એટલે ધાર્મિક કટ્ટરતા એટલે શું? એટલે કે જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા એ જાતિ ધર્મના નામે ચાલે છે. તો એનાથી ભાઈચારો અને સામાજિક એકતા થતી નથી. બ્રાહ્મણો બ્રાહ્મણ સંમેલન કરે, ક્ષત્રિયો ક્ષત્રિય સંમેલન કરે, વૈશ્ય સંમેલન કરે. આપણા શૂદ્ર વર્ણના લોકો, જે કોળી, OBC, SC, ST, દલિત, આદિવાસી, એ કોઈ દિવસ કરે? એ તો સૌથી હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તો એમને નીચલી જાતિના, હલકા વર્ણના કીધા છે, અધમ જાતિના, અધિકાર વંચિત કયા છે. તો એ કોઈ દિવસ એનું ગૌરવ લઈને તમે જો સંમેલન નહીં કરે કે ભાઈ અમે તો શૂદ્ર વર્ણના છીએ એવું ગર્વથી કહીએ છીએ, તો એ તો શરમ લાગતી છે એમને. પણ એ જે ધાર્મિક વ્યવસ્થા છે, જે ધર્મે એમને બનાવ્યા છે, એ પાછું એ તો એને પકડી રાખશે, એને છોડી નહીં શકે. તમે ક્યાંય જુઓ ને તો ક્ષત્રિય સંમેલન તમને દેખાય કે એક મીટિંગ હોય, એમ કોઈ એમ કે હું ક્ષત્રિય છું, કોઈ એમ કે હું બ્રાહ્મણ છું, કોઈ એમ કે હું વાણિયા છું. તો એના માટે તો એ ગર્વની બાબત છે. પણ એ જે સામે બેઠેલા શૂદ્ર વર્ણના જે OBC, SC, ST છે, એમને શું સમજવાનું કે તમે શૂદ્ર વર્ણના છો? એનો અર્થ એવો થાય. એ તમને સીધું ડાયરેક્ટ નથી કહેતા, પણ એ એમ કે હું ક્ષત્રિય એટલે તમે શૂદ્ર, એમ તમારે સમજી લેવાનું. આ
જ્યોતિબા ફૂલેના બધા જે વિચારો છે. પછી એક આગળ વાંચીએ તો સ્વાર્થી બ્રાહ્મણ પંડિતોએ સામાન્ય લોકો શુદ્ર અને અતિશુદ્રને કાયમ માટે ગુલામ બનાવવા, પોતાનો સ્વાર્થ પૂરો કરવા, ઈશ્વર અને ધર્મના નામે અનેક કાલ્પનિક વાર્તાઓ લખી નાખી. અભણ જનતાને ફસાવી પોતાનો સ્વાર્થ પૂરો કરવાનું કામ કરે છે. મંદિરના દેવી દેવતા બ્રાહ્મણ પુરોહિતોને એ પુરોહિતોનો ઢોંગ છે. જો ઈશ્વર હોય ને તો એક પથ્થરમાં કેવી રીતે રહી શકે? જે પથ્થરથી સડક મકાન બને છે એમાં દેવી દેવતા કેવી રીતે રહી શકે? આ વિચારો છે રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેના. બ્રાહ્મણો કહે છે કે બ્રહ્માના મુખમાંથી તેઓ પેદા થયા, તો શું બ્રહ્માના મુખમાં ગર્ભ રહ્યો હતો? શું માસિક ધર્મ પણ મોઢામાં આવતું હતું? આમ છતાં જન્મ આપી દીધો હોય તો બ્રહ્માએ બાળકને સ્તનપાન કેવી રીતે કરાવ્યું? આ તર્ક હતો જ્યોતિબા ફૂલેનો. જેવી રીતે પથ્થરમાં મંત્રો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, તો કોઈ મૃત શરીર હોય એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને મરદાને પણ જીવિત કરવું જોઈએ ને આ લોકોએ. તો એ તો કરતા નથી. પોતાના માતા પિતા મરી જાય તો એ જીવિત નથી કરી શકતા, અને વાતો કરે કે પથ્થરમાં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી દઈએ. તો એ જ્યોતિબા ફૂલે આજથી 150 વર્ષ પહેલા જયારે કટ્ટર બ્રાહ્મણવાદ હતો, આઝાદી નહોતી મળી, ત્યારે આવી બધી ક્રાંતિકારી વાતો કરી હતી. ભારતમાં તમામ જગ્યાએ જ્યોતિબા ફૂલેને બધા યાદ શા માટે કરે છે? તો એમના વિચારોના કારણે. જે આપણે આગળ જોઈએ કે જો બધાને બનાવવા વાળા એક જ છે અને તેમણે બધી વસ્તુ હવા પાણી ધરતી બધા માટે બનાવી છે, તો પછી ધર્મ એકથી વધારે અનેક કેવી રીતે હોઈ શકે? બધાને બનાવવા વાળો એક જ છે અને આજે હવા પાણી ધરતી આ બધું બધા માટે છે, તો પછી આ એકથી વધારે ધર્મ શા માટે હોઈ શકે? એવો જ્યોતિબા ફૂલેના તર્ક હતો. વિચાર કરજો, એમના વિચાર હતા. જાતિ પ્રથા વર્ણ વ્યવસ્થા ધર્મ નથી, પરંતુ બ્રાહ્મણો દ્વારા બીજાને નીચા દેખાડવા માટે અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટેનું કાર્ય છે. આ વિચાર છે જ્યોતિબા ફૂલેના. કોઈ પણ વ્યક્તિને સામાજિક સમાનતા, રાજનીતિક ભાગીદારી, ધાર્મિક આર્થિક સ્વતંત્રતા અને ભણવા લખવાથી દૂર રાખવા, તે તેના શારીરિક અને માનસિક રીતે ધર્મના નામે શોષણ કરવું, તે શોષણને ધર્મ માનવો, તે ક્રૂરતા અને નિર્દયતા છે. આને તમે ધર્મ કેવી રીતે માની શકો કે આ ભાઈ તમારે ભણવાનો અધિકાર નહીં, તમારે સંપત્તિ રાખવાનો અધિકાર નહીં, તમારે શસ્ત્ર ધારણ કરવાનું નહીં, શૂદ્ર વર્ણના લોકોને 3 વર્ણ ઉપરના વર્ણની સેવા કરવી, એ જ તમારો ધર્મ, આવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે. તો એને ધર્મ કેવી રીતે માનવું? એ તો ક્રૂરતા છે, નિર્દયતા છે. આવું જ્યોતિબા ફૂલે એ સમયમાં કહેલું. ધર્મ છે કે જે તમામ સમાજના હિતમાં હોય. ધર્મ એને કહેવાય એમ કે ભાઈ તમામ લોકોના હિતમાં હોય, કલ્યાણમાં, બધાના કલ્યાણ માટે હોય. જે ધર્મ સમાજના હિતમાં ન હોય એને ધર્મ ન કહી શકાય. બધા વ્યક્તિ ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ જન્મથી સમાન છે, તો એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ માનવતા અને નૈતિકતાની વિરુદ્ધ છે. ધર્મની અંદર જે શુદ્ર વર્ણના લોકો અને મહિલાઓ સાથે જે ભેદભાવની વાત લખી છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં, તો કે એ માનવતા અને નૈતિકતાની વિરુદ્ધની વાત છે. માનવતા એ જ શ્રેષ્ઠ ધર્મ. જો કોઈ ઈશ્વરની વાત નથી કરી, માનવતા એ જ શ્રેષ્ઠ ધર્મ. જાત પાત વર્ણ ભેદ ઊંચ નીચ આ બધી દિવાલો બ્રાહ્મણોએ બનાવેલી છે, જે બ્રાહ્મણોએ પોતાના ફાયદા માટે બનાવેલ છે. જુદા જુદા પ્રકારના કર્મકાંડ, ધાર્મિક અનુષ્ઠાન ભોળી જનતાને લૂંટવા માટે બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવ્યા છે, અને આ પેઢી દર પેઢીથી હાલતું જ આવે છે. તો એ તો એના ફાયદા માટે છે, તો ચલાવ્યા કરે. આપણે વિચારવાનું શૂદ્ર વર્ણના લોકોએ થોડી ઓબીસી એસસી એસટી કે ભાઈ આપણે એમાં ગુલામી કરવી કે નહીં, ચલાવવું કે નહીં. નેક્સ્ટ જોઈએ તો બ્રાહ્મણવાદીઓ કચરો ખાવા વાળી ગાયના મૂત્રને પવિત્ર પવિત્ર માનીને પીતા હોય છે, પરંતુ એક શૂદ્રના હાથનું ચોખ્ખું શુદ્ધ જળ હોય તો એ પીતા નથી હોતા. તો એ કેવી એમ કે તમે જો ને તો એ આપણને આશ્ચર્ય થાય એમ કે કચરો ખાતી ગાયનું મૂત્ર એ પવિત્ર માની પી જાય. એનો આપણા ચોખ્ખા હાથ હોય તો એમ કે એમાં ચોખ્ખું પાણી હોય તો એ પીવામાં એને અસ્પૃશ્યતા દેખાય. તો આ જે જ્યોતિબા ફૂલેના થોડાક આપણે જે એના મહાન વાક્યો જે છે, એમના વિચારો છે, તો એનાથી આપણને સમજાય કે એ કેટલા મહાન હતા અને એમના શું વિચારો હતા. ખાસ કરીને જ્યોતિરાવ ફૂલેના આ જન્મદિવસ દિવસે એમના જીવન વિશે તો આપણે જાણીએ, પણ એવી અમુક બાબત છે કે જે કોઈ વિચારતું જ નથી, અને લોકો એના વિશે કોઈ દિવસ ચર્ચા નથી કરતા કે બોલતું નથી.
તો એવી બાબત છે ને એ આપણે થોડીક જાણશું ને તો જ્યોતિરાવ ફૂલે કેટલા મહાન હતા અને આપણી બધાની શું જવાબદારી છે આજની તારીખે એ આપણને સમજાશે. એટલે આ છે ને જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ છે. આજે આ વાત આપણે ધ્યાનથી સમજવી પડશે. તમામ ઓબીસીમાં આવતા કોળી સહિત 146 જ્ઞાતિઓ, SC ST, દલિત અને આદિવાસી સમાજના ખાસ કરીને જે થોડુંક ભણ્યા ગણ્યા છે એમની તો ખાસ જવાબદારી છે કે આ વસ્તુ જાણે. કે આપણે જ્યોતિબા ફૂલેને એમના સાચા સ્વરૂપમાં રજૂ કરવામાં એક ચોક્કસ આપણે એ લોકોની નબળાઈ છે. માત્ર આપણા જે બહુજન સમાજ છે એમાં જે એ તો બરોબર છે, આપણે નથી કરતા, આપણી જવાબદારી છે. છતાં બિન બહુજન છે, સવર્ણો છે, એ તો માનો કે એમાં એ લોકોને રસ ન હોય, એ સ્વાભાવિક છે. પણ આપણે જે ઓબીસી SC ST છે એ લોકો આપણા જે સુપર હીરો છે ને એને સુપર હીરોને એનું જે સાચું સ્થાન મળવું જોઈએ એમાં આપણે કંઈક પાછી પાની કરીએ છીએ. આજના તમે જુઓ ને તો 99% ઓબીસી છે એને ઓબીસી જ્યોતિબા ફૂલેની એ વિશે ખબર જ નથી. એને કાલ્પનિક બધી વાતો જે બ્રાહ્મણોએ લખી છે એની ઘણી બધી વાતો ખબર હશે, પણ જ્યોતિબા ફૂલે વિશે તો કાંઈ જાણતા નથી. તો બ્રાહ્મણોના પૂર્વજ બાપદાદાની વાતો ઘણી બધી જે કાલ્પનિક વાતો છે એની ખબર છે, પણ આપણા જે પૂર્વજ છે ખરેખર ઓબીસીમાં આવતા માળી જ્ઞાતિના લોકો છે ને એમને જયારે ફોન કરીએ ને તો એ લોકો એને ખબર નથી હોતી. તો ફક્ત માળી જ્ઞાતિના હતા એટલે એની જવાબદારી ફક્ત એવું માળીની જવાબદારી નથી, જવાબદારી આપણી બધાની છે. કેમ કે જ્યોતિબા ફૂલેના કારણે એ આપણે ક્રાંતિ કરી શક્યા છીએ, આપણને જે કાંઈ અધિકાર અને હક મળ્યા છે. જ્યોતિબા ન હોત તો બાબા સાહેબ ન હોત, અને બાબા સાહેબ ન હોત તો આપણે માનવી અધિકાર આપણને ન મળ્યા હોત. એટલે ભારતમાં સદીઓથી જે બ્રાહ્મણવાદનું ષડયંત્ર છે ને આની સાથે જોડાયેલું છે. જો ભારતના જે વિદ્વાનો અને મહાપુરુષો કહેવાતા ઉચ્ચ જાતિમાં જન્મ્યા છે તેઓને અખંડ ભારતીય કક્ષાના વીર તમે જુઓ ને તો સામાન્ય હોય ને તો એ વીર માનવામાં આવે. અને ઓબીસી આપણી SC ST જે એમાંથી જો કોઈ આપણો સુપર હીરો હોય ને તો એને વિદ્વાન અથવા તો મહાન ગણવામાં નથી આવતા. આજે જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ છે, મેઇન તમે અખબાર, મેઇન મીડિયા એમાં ક્યાંય આવે છે? કાલ્પનિક બ્રાહ્મણોએ વાર્તા લખી નાખી હશે શાસ્ત્રોમાં, તો એની કોઈ જયંતિ નાન તેનું કાલ્પનિક જયંતિ વિશે તમે જો ને તો આખું મીડિયા એની પાછળ પડતું હશે. તો આજે જ્યોતિબા ફૂલેની સરખામણી બ્રાહ્મણોના કાલ્પનિક પાત્રોની સામે થઈ કેમ નથી? એટલા મહાન છે. તો એ કોઈ નોંધ લે છે? અને ઓબીસી આપણા લોકો છે એ લોકો નહીં કરે તો આપણી જવાબદારી છે ને. એટલે જ આપણે આ કાર્યક્રમ અહીંયા રાખ્યો છે કે આપણા લોકો જાણે. અત્યાર સુધી આપણી પાસે ચેનલો નહોતી, પણ હવે તો સોશિયલ મીડિયા થયું છે, તો આપણા લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે, આપણે બધું જાણીએ અને આપણા જે મહામાનવ થઈ ગયા એમની જે વાતો છે, એમના વિચાર છે, ઘર ઘર સુધી પહોંચાડીએ. તો ઓબીસી બ્રાહ્મણવાદને આપણે બ્રાહ્મણોનો વાંક કાઢીએ એના કરતા આપણે વધારે જવાબદાર છીએ ને, કે આપણા બાપ દાદાને આપણે સાચા લોકો સમક્ષ આપણે આપણે નથી જાણતા અને આપણે લોકો આપણા સમાજ પાસે લઈને જતા એમની વાત. જ્યોતિબા અને એમની પત્ની છે સાવિત્રીબાઈ, એમને ભાઈ ખાલી શિક્ષણ અને સામાજિક સુધારણા સાથે જોડીને જોવાને એ ઓછું કહેવાય. માત્ર થોડાક લોકોની પણ ઓબીસીના પણ મોટા ભાગના લોકો છે એ તમે જોજો ને તો એમ કે ભાઈ શિક્ષણનું કામ કર્યું અને પહેલી મહિલા સ્કૂલ શરૂ કરી, એનાથી વધારે આગળ વાત નહીં કરે. જેમ આમ કે બાબા સાહેબના છે એ બંધારણના ઘડવૈયા તરીકે રજૂ કરી દે, એ સિવાયની ઘણી બધી વાતો છે એ લોકો નહીં કરે. તો એવી જ રીતે જ્યોતિબા ફૂલેને પણ ખૂબ નાના સ્વરૂપમાં રજૂ કરે. ખરેખર જ્યોતિબા ફૂલે છે એક શિક્ષણ અને જ્ઞાનનો તો બરોબર જ છે, પણ એમનું એટલું બધું વિશાળ કાર્ય છે, એમના જે વિચારો છે, અને એ વિચારો એને સત્ય શોધક સમાજ દ્વારા જે ધર્મ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કારો છે, પ્રતિકો છે, એ એને અલગ બનાવ્યા. નવો ધર્મ કે જેવું કહે માનવ ધર્મ ની એમ સ્થાપના કરી. એટલે ટૂંકમાં જડ મૂળથી બ્રાહ્મણવાદને ખતમ કરવા માટે એમણે કામ કર્યું. ફક્ત શિક્ષણનું કામ નથી કર્યું. તમે એનું પુસ્તક ગુલામગીરી વાંચો તો તમને ખ્યાલ આવે કે એમના વિચારો કેટલા ક્રાંતિકારી હતા. ઈશ્વરના તમામ અવતારોની કથા છે એને કાલ્પનિક એ જમાના 150 વર્ષ પહેલા કીધું કેવી રીતે કાલ્પનિક કથા બ્રાહ્મણોએ લખી છે, એ ગુલામગીરીમાં તમને જોવા મળશે. જ્યોતિબા ફૂલે માત્ર શિક્ષણ માટે જ નહીં,
પરંતુ અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસીની મહિલાઓ અને છોકરીઓ માટે શાળાઓ ખોલવામાં આવી. એટલું જ નહીં, કહેવાતી ઉચ્ચ જાતિની વિધવાઓ, સગર્ભા સ્ત્રીઓ માટે બાળકો પેદા કરવા અને બાળકોને મફતમાં ઉછેરવા માટે એક આશ્રમ પણ ખોલ્યો હતો. તેમણે મહિલાઓના અધિકાર માટે સરકાર સાથે લડત ચલાવી અને સ્થાનિક સંસ્થાઓ સાથે પણ લડત ચલાવી. તે સમયે બ્રિટિશ સરકાર હન્ટર કમિશન લાવી હતી. ત્યારે તેઓએ ઓબીસી, અનુસૂચિત જાતિ, જનજાતિના લોકો માટે શાળા અને શિક્ષણની જોગવાઈ માટે અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે તેમણે દારૂબંધીને લઈને મહિલાઓનું આંદોલન શરૂ કર્યું હતું. તેમણે મજૂરો, ખેડૂતો માટે આંદોલન શરૂ કર્યું હતું. તેમના લખાણોમાં તેમણે માત્ર અંધશ્રદ્ધાનો જ વિરોધ કર્યો નથી, પરંતુ જે રીતે બ્રાહ્મણ બન્યા દ્વારા જે બધા કાવતરા કરવામાં આવે ને ધર્મના નામે, એ અને એના દ્વારા જે આપણા ઓબીસી, એસસી, એસટી નું શોષણ થાય, એનો પર્દાફાશ એ લોકો જ્યોતિબા ફૂલે એ જમાનામાં કર્યો હતો. પરંતુ ભારતના ઓબીસી, અનુસૂચિત જાતિ, જનજાતિના લોકો તેમના પોતાના સૌથી મોટા મસીહા જ્યોતિબા ફૂલેને માત્ર શિક્ષક તરીકે આપણે માનીએ એ આપણી ભૂલ છે ને. ભારતના કહેવાતા ઉચ્ચ જાતિના લોકોનું આ ષડયંત્ર પણ એમાં મેઇન મીડિયામાં આવે નહીં, એટલે આપણા લોકોને એ ખ્યાલ ન આવે અથવા તો એ સમજી ન શકે. ખરેખર મેઇન મીડિયામાં તમે જો ને તો એ કોઈ બ્રાહ્મણ બધી પ્રચાર પ્રસાર કરતી અથવા તેના કોઈ ધાર્મિક ગુરુ આ તેનું હોય તો એનું બધું ખૂબ આવશે, પણ આપણા જે મહાન છે જ્યોતિબા ફૂલે એમની વાત તમને ક્યાંય જોવા નહીં મળે. તો આપણે આપણી જવાબદારી છે કે આપણે આ કામ કરવું છે. જ્યોતિબાના પૂર્વજોનું કામ ખેતી કામ ને ફૂલ વેચવાનું હતું, પરંતુ એ તેમનું જે કામ છે ને એ ગજબનું મહાન હતું. એટલે કે આપણે આપણા આ મહાન મહાપુરુષને આપણે ભૂલવાનો નથી. ઉત્તર ભારતમાં તમે જોવો ને તો હિન્દી પટ્ટામાં જ્યોતિબા ફૂલેને બહુ ઓછા લોકો ઓળખે છે. જેમ પેરિયારને આપણે આ સાઈડમાં આપણા ગુજરાતમાં પેરિયાર રામાસ્વામીને બહુ ઓછા લોકો ઓળખે, એવી રીતે જ્યોતિબા ફૂલે ખરેખર તો એ જે મને એમના વિચારો છે એ ફક્ત એક પ્રદેશ પૂરતા નથી, આખા દેશ માટે છે, લાગુ પડે છે. એટલે ઘણા લોકો તો જ્યોતિબા એમ સાંભળે ને તો એમ કે ભાઈ તો કોઈક મહિલા હશે, એટલે આપણા લોકો હવે એને ઘણી જ્યોતિબાને બદલે જ્યોતિરાવ બોલે છે, એટલે કોઈને કન્ફ્યુઝ ન થાય. એની વખત એમ જ્યોતિબા એટલે તો કોઈ જ્યોતિબાઈ હશે એમ એવું લાગે. તો ભારતના ઓબીસી, એસસી, એસટી ના લોકો પણ તમે જુઓ તો આને વધારે ખ્યાલ નહીં હોય. જ્યોતિબા ફૂલે વિશે તમે કોઈ પણ ઓબીસી ને પૂછજો, રસ્તામાં મળે ને અથવા તમારા કોઈ મિત્ર હોય તો એ થોડી ઘણી વાત કરશે, પણ એને તમે જોશો ને તો કે પેલા એમ કે સૂર્યને કોઈ ગળી ગયો ને માથા બાળકના થોડું ઉપર હાથીનું માથું, એવું બધું એની વાર્તા તમે જુઓ ને તો એ ખૂબ ખબર હશે. ભગવાન રામને વિશે એને ખબર હશે, પણ ભગવાન રામે શૂદ્રવર્ણના શંભુકની કારણ વગરની હત્યા કરી હતી. એ હલકા વર્ણનો હતો, નીચી જાતિનો હતો અને એ ભણવા માંગતો હતો, તો એના કારણે ભગવાન રામે એની હત્યા કરી, એ પાસે નહીં ખબર હોય. એટલે આપણા લોકોને શું છે કે બ્રાહ્મણ મીડિયા છે એ જેટલું સમજાવે એટલું જ આપણા લોકો સાંભળે અને એટલું જ એની જ્ઞાન હોય. પણ આપણા જે મહામાનવ લખીને ગયા છે કે ભાઈ ઈશ્વરના અવતારની બધાની ધજ્જા ઉડાડી દીધી હતી આ જ્યોતિરાવ ફૂલે, બધા અવતારોની. જો તમે ગુલામગીરી વાંચો તો એ વિશે, જ્યોતિબા ફૂલે વિશે પછી આપણા લોકોને કઈ ખબર નહીં હોય. એટલે કે જે સમાજ પોતાના પિતાને એ માનવાને બદલે એમ કે બ્રાહ્મણોના પિતાને એનું જ માને, તો પછી ક્યાંથી આપણે આગળ આવે? આપણા જે મહામાનવ થઈ ગયા આપણા સમાજના, ઓબીસી સમાજના, એસસી સમાજના, એસટી સમાજના, આપણે એની વાતો માનવી જોઈએ. આપણે બ્રાહ્મણોના બાપ દાદાની વાતો માનશું તો આપણે અને આપણા જ બાળકોને એવી જ વાત શીખવાડશું તો આપણા બાળકો મહાન કેવી રીતે બનશે? એને સાચી સંસ્કૃતિની ખબર નહીં પડે, કોણે આપણને અન્યાય કર્યો, કોણે આપણી સાથે ઇતિહાસમાં ગદ્દારી કરી, કોણે આપણને ગુલામ બનાવ્યા હતા, એ કેવી રીતે આપણા બાળકોને ખબર પડશે? એટલે આમાંથી તમામ ઓબીસી, એસસી, એસટી ના મિત્રોની જવાબદારી છે કે આ જે બ્રાહ્મણોની જે કાલ્પનિક બધી પૌરાણિક કથાઓ છે એ જાણવાના બદલે આપણા જે બાપ દાદા તમે જોવો ને તો આપણા મોટા ભાગના ધર્મ જોજો તો હિન્દુ રામ મંદિરનો અયોધ્યાનો ઠેકો લઈને દોડતા હશે આપણા ઓબીસીના. એને જ પૂછો ને કે એ ઓબીસીના છોકરાને રામ મંદિરનો ઠેકો લઈને દોડતા હોય કે રામના નામે મત માગવા નીકળતા હોય તો એને પૂછજો કે જ્યોતિબા ફૂલે શું કીધું છે, એમની વિચારધારા શું છે, બાબા સાહેબની વિચારધારા શું છે, તો એને કઈ ખબર નહીં હોય. એ જે હક અને અધિકાર મળ્યા છે બાબા સાહેબના કારણે મળ્યા છે. રામ મંદિરના કારણે એને એક પણ હક અધિકાર નથી મળ્યો, તો છતાં એ એને ખબર નહીં હોય. આ આપણા સમાજની દશા છે. ભારતમાં એવા લોકો છે જે ઇતિહાસમાં મહાન હત્યારાઓ અને કાવતરાખોરોને
વિશ્વના મહાન રક્ષક તરીકે બનાવી દે. તમને કીધું ને કે શૂદ્ર વર્ણના શંભુકની હત્યા કરનાર ભગવાન એને રામ બનાવી દીધા, ભગવાન બનાવી દીધા. વિચાર કરજો બ્રાહ્મણ, આ બધું કોઈ ઈશ્વરે આવું કોઈ ખરેખર કરેલું જ નથી. રામાયણ મહાભારત આ બધી પૌરાણિક કથાઓ છે, વાર્તાઓ છે, એવી કોઈ હિસ્ટ્રી બની નથી. હજી સુધી કોઈ રામકૃષ્ણના કે એના કોઈ પુરાવા મળેલ નથી. તો એ પૌરાણિક કથા છે, લોકોની માન્યતા છે. પણ એ લખ્યું કોણે? તો કે બ્રાહ્મણોએ. અને બધા શાસ્ત્રોમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ રાખ્યા છે. તો શૂદ્ર વર્ણના જે લોકો આજના ઓબીસી એસસી એસટી છે એને તો બધા શાસ્ત્રોમાં હલકા વર્ણના, નીચ નાલાયક, અધમ જાતિના કીધા છે. તો સ્વાભાવિક છે કે જવાહરલાલ નહેરુ તેના પુસ્તકમાં લખ્યું છે, હિસ્ટોરી ઓફ ઇન્ડિયામાં, કે જે આ રામાયણ મહાભારત કાલ્પનિક છે, પણ એક કાલ્પનિક કથામાં તે શૂદ્રવર્ણના શંભુકની હત્યાની વાત એટલા માટે લખી કે શૂદ્રવર્ણના લોકો એ ભણવાનો વિચાર જ ન કરે. કે ભણશું તો એ તો ભગવાન મારી નાખે આપણને, એટલે કે શાંતિથી આખી જિંદગી સેવા કરી નાખી ઉપરના 3 વર્ષની. એટલે કે એ પોતાની ધાક કાયમ માટે બેસી રહે એના માટે થઈને આવું કાલ્પનિક પુસ્તકમાં પણ આપણા પૂર્વજની હત્યા કરી. તો આપણા લોકોને એ ખબર હશે, પણ આપણા જે સુપર હીરો છે ઓબીસી એસસી એસટી માંથી આવતા, એના વિશે આપણને ખબર નથી હોતી. આ વિચારવાનું છે આપણા બધા લોકોએ, એસસી એસટી ઓબીસી ના. જ્યોતિબા ફૂલેની આજ જન્મ જયંતિ છે ને, એટલે આ બધા મુદ્દાને આપણે લોકો તરફ લઈ જવા જોઈએ. આપણે એ ફક્ત શિક્ષક નહોતા, પણ એમને જે આ બધી બાકીની જે બધી વાતો કરી ને, એ આધુનિક ભારતના, આપણે તો એને રાષ્ટ્રપિતા આપણા લોકો કહે છે, આપણા બુદ્ધિજીવીઓ એ જ્યોતિબા ફૂલેને રાષ્ટ્રપિતા કહે છે. આપણા માટે સાચા રાષ્ટ્રપિતા એ છે. આપણા માટે સાચી સરસ્વતી કોણ છે? તો એ સાવિત્રીબાઈ ફૂલે છે, કે એમણે આપણે ભારતમાં પહેલી વખત મહિલાઓ માટે શિક્ષણ શરૂ કર્યું. તો આધુનિક ભારતના જે પિતા કહેવાય ને, એવા રાષ્ટ્રપિતા એ જ્યોતિબા ફૂલે છે. ઉચ્ચ જ્ઞાતિના લોકોને આવું એ લોકો નહીં કરે કઈ, પણ આપણા જે સુપર હીરો છે એને તો આપણે જ એમને લોકો સમક્ષ લાવી જોઈએ અને આપણા સમાજને સાચી માહિતી આપવી જોઈએ. તો એ જવાબદારી કોની છે? મારી ને તમારી, આપણા સૌની. કે સવર્ણ લોકો છે એ તો કદાચ નહીં કરે આવું, આપણે એની પાસેથી આશા નથી રાખતી. પણ ભારતના જે ઓબીસી, કે જેમાં કોળી, યાદવ, ખેડૂત, બાળવત, કુંભાર, વિશ્વકર્મા, કુર્મી, કણબી, સુતાર, આ બધી જાતિઓ છે, જેને ભારતીય ધર્મશાસ્ત્રમાં શૂદ્ર કીધા છે. જ્યોતિબા પોતે માળી સમાજમાંથી આવ્યા હતા અને પોતાને શૂદ્ર જ કહેતા. ભારતના દલિત આદિવાસી જો છે એ તો અતિશૂદ્ર, પંચમ વર્ણ તરીકે ગણવામાં આવતા હતા. જ્યોતિબા ફૂલે એના પુસ્તકમાં લખ્યું છે ને, શૂદ્ર અને અતિશૂદ્ર. શૂદ્ર એટલે કે જેને સાથે ઓબીસી એની સાથે આભડછેટનો, અસ્પૃશ્યતાનો વ્યવહાર ન લાગે, અને દલિત એટલે જેની સાથે અસ્પૃશ્યતા લાગે. તો મોટાભાગના બહુજન લોકોને અથવા તો ઓબીસી ના લોકોને એ ખબર નથી કે પોતે શૂદ્ર વર્ણના છે. અને ઓબીસીમાં કેટલાય લોકો એવા છે કે જે પોતાને સતત ક્ષત્રિય અથવા તો વૈશ્ય સાબિત કરવાનો પ્રયત્ન કરતા છે. અને એ જ જયારે ક્ષત્રિય સમાજનું સંમેલન મળે અથવા તો એ પાછા આ લોકોને બોલાવે નહીં, ઓબીસી વાળાને કોઈને. આ ધરાર પોતાને ક્ષત્રિય કરતા હોય. જયારે લગ્નની વાત આવે તો એ ક્ષત્રિય સમાજના લોકો આ લોકોને, ઓબીસી ના લોકોને બોલાવે નહીં, એની સાથે કોઈ લગ્નના વ્યવહાર ન રાખે. પણ આ પરાણે ઓબીસી ના લોકોની ઘણા એવા છે કે જે ખરેખર એમાં બરબાદ, એનો સમય બરબાદ કરે છે. ખરેખર હિસ્ટ્રી જોઈએ ને તો એને સાચી સમજાય કે આપણા મહામાનવ શું લખીને ગયા છે, તો આપણને સાચી વાત સમજાય. મેં તમને અગાઉ કીધું હતું ને કે એક જાહેર સભામાં કોઈ એમ કે હું ક્ષત્રિય, કોઈ એમ કે હું બ્રાહ્મણ, કોઈ એવું કોઈ વૈશ્ય. તો જે શૂદ્ર વર્ણના લોકો મોટા ભાગના બેઠા હોય સભામાં, એને શૂદ્ર વગર ક્યાંક સભા થઈ શકે નહીં. જે આપણા કોળી, ઓબીસી, જે બધા સેવા કરવા વાળા, તો એ લોકોને ઓલા લોકો એમ કે હું ક્ષત્રિય, એટલે તમારે સમજવાનું કે તું શૂદ્ર. તમને શૂદ્ર કઈ નથી શકતા, પણ એ ક્ષત્રિય, તો તમે શૂદ્ર જ થયા ને. તમે નથી કહેવાનું તમારી જાતને, આપણે નથી કહેવાનું કે હું ક્ષત્રિય, કે હું ક્ષત્રિયનો ગુરુ, કે હું બ્રાહ્મણનો ગુરુ, કે વાણિયાનો ગુરુ. એ એમ કે અમે ક્ષત્રિય ધર્મ, અમારો આ ધર્મ ને ક્ષત્રિય ને બ્રાહ્મણ ને વૈશ્યની વાત કરે. ભારતીય તરીકે, એક માણસ તરીકે આપણે બધા સમાન છીએ એમ વાત નહીં કરે. એ સમરસતાની વાત કરે કે આપણે બધા એક થવાનું, પણ સમાનતાની વાત નહીં કરે. એ તો પોતે હંમેશા ઊંચા જ રહેવા માંગે છે. શાના કારણે? તો કે હિન્દુ ધર્મની સંસ્કૃતિ, જે એના સંસ્કાર એવા છે, વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા, એ જ હિન્દુ ધર્મનો પાયો છે. તો એ આપણે સમજવાનું છે. એટલે આવી સ્થિતિમાં આપણા જે ઓબીસી ના લોકો છે, જેમને શૂદ્ર કીધા છે હિન્દુ ધર્મના,
એનું છે ને આત્મસન્માન જાગવું જોઈએ. તમને કોઈ સામે મેં કીધું ને કે સભામાં એમ કે હું ક્ષત્રિય એટલે તમને શૂદ્ર કીધા, જાહેરમાં કહી નથી શકતા, તો એક શૂદ્ર વર્ણના અધિકાર વંચિત વ્યક્તિ તરીકે હલકા વર્ણના તમને કીધા, તો એના તરીકે આપણને શરમ આવવી જોઈએ ને. આપણો સ્વમાન ઘઉ, આપણી પાસે સ્વમાન અને સ્વાભિમાન હોય તો આપણે એમાં એ શૂદ્ર વર્ણ તરીકે શા માટે રહેવું જોઈએ? અને એ ખરેખર આપણો મૂળ ધર્મ નથી. મૂળ ધર્મ તો આપણો બૌદ્ધ ધર્મ છે, શું ઓબીસી એસટી નો આપણો ઇતિહાસ એ બતાવે છે. અને એટલે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 22 પ્રતિજ્ઞા આપી હતી. અને આપણા જે હિન્દુ ધર્મના શાસ્ત્રો બાબા સાહેબે લખ્યું છે એ બધું વાંચીએ, જ્યોતિબા ફૂલેના પુસ્તકો વાંચીએ, લલયસિંહના પુસ્તકો, જગદેવ બાબુ પ્રસાદ કુશવાહ, રામ સ્વરૂપ વર્મા, જયપાલસિંહ મુંડા, બિરસા મુંડા, આ બધા જે આપણને આપ્યું છે ને વાત, જે વિચારો, આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. એના બદલે આપણે શું કરીએ છીએ કે બ્રાહ્મણોના બાપ દાદા જે લખીને ગયા છે એમની કાલ્પનિક વાતોના એ પુસ્તકો આપણે બધાને ખબર છે, પણ આપણા બાપ દાદા હું લખીને ગયા ખબર નહીં. સીધી વાત છે ને, વામન મેશ્રમનો એક વિડીયો છે કે જે સમાજ પોતાના બાપ દાદાને બાપ નથી માનતા અને બીજાના બાપને બાપ માને છે તો એ દુઃખી તો થાય જ ને. તો એ આપણે બધા વિચારવાનું છે. તમે જુઓ ને તો તમે જો દેશની અંદર અત્યારે તમામ જગ્યાએ એ સવર્ણોનો કબજો છે. આપણી બધી એની વસ્તી ઓબીસી એસસી એસટીની ઘણી છે, પરંતુ બસ આપણા લોકોનું એક જ કે ધર્મના નામે આપણે એક કોઈ પક્ષ કે કોઈ સંસ્થાની ગુલામી કરતા હોય તે લોકો કે એમ આપણે કરતા હોઈએ. તો રાજકારણ, વેપાર, ઉદ્યોગ, ધર્મ વગેરે સમગ્ર વિશ્વમાં તમે ભારતમાં જે સમુદાયનો મજબૂત સ્થિતિમાં જુઓ છો ને એમના ઘરમાં ડોકિયા કરજો તો એ આ જે બધા સવર્ણો છે એમાં આપણા જે મહામાનવ છે એના ફોટા ક્યાંય છે? ક્યાંય નહીં જોય. પણ આપણે આપણા ઘરમાં એ લોકોના ફોટા હશે બધા. બ્રાહ્મણોના બાપ દાદા એ કાલ્પનિક જે ચિત્રો ઉભા કર્યા, આપણે એમના ફોટા હશે. અને આપણા ઘરમાં તમે જોજો ને કે સંત કબીર, ગૌતમ બુદ્ધ, બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી, બિરસા મુંડા, આમના ફોટા આપણે મોટા ભાગના ઓબીસી એસટીના ઘરમાં નહીં જોવા મળે. અને જે ધર્મશાસ્ત્રોમાં આપણા જે લોકોને રાક્ષસ કીધા છે અને આપણા જે મહામાનવ થઈ ગયા એમને રાક્ષસના તરીકે ચિત્ર્યા છે અને એમને રાક્ષસ બતાવીને એમને માર્યા એવું બતાવ્યું છે, કાલ્પનિક કથા લખી છે, તો એ જ મારનારને પાછા ફોટા આપણા ઘરમાં હશે. તો આપણા બાળકોને આપણે શું સંસ્કાર આપીએ છીએ? તો આ આપણે વિચારવાનું છે કે જ્યારે આપણા બાળકો આપણું જે લોહી ચૂસે છે એમના જ ફોટા ઘરમાં એની સામે જોયા કરશે તો એને સંસ્કાર શું મળવાના છે? તો આ મિત્રો વિચારજો. તમારી સામે આ આપણા જે સમાજના મહાપુરુષ થઈ ગયા ને એના વિચારો ભારતમાં ઘરે ઘરે સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. અને એ જો આપણે નહીં પહોંચાડીએ ને તો આપણો સમાજને સાચી હકીકત ક્યારેય ખબર નહીં પડે, કેમ કે ભારતના જે મીડિયા છે ને એ લોકો તો આવું કરવાના જ નથી. તો આપણે આ બધું ખાસ વિચારવાનું છે. અને બાબા સાહેબ આંબેડકરને અને જ્યોતિબા ફૂલેને ફક્ત શિક્ષણ નહીં પણ બાકીની જે બધી એમની વાતો છે ને એ પણ આપણે જાણવી જોશે. વિચાર કરજો કે બાબા સાહેબના ગુરુ જ્યોતિબા ફૂલે, બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞા આપી છે એ આપણા લોકોને ખબર નહીં હોય. શા માટે? તો એ આપણે જાણવાની જરૂર છે. તો જ્યોતિબા ફૂલે આખી સત્યશોધક સમાજ કરીને એમ કે ભાઈ આખું જે જન્મથી મરણ સુધીના કર્મકાંડ કાઢી નાખ્યા, નવી બધી વિધિઓ બનાવી, નવા ધર્મની જ સ્થાપના કરી એમ કહી ચાલે. તો એ એટલે કે માનવ ધર્મ એમાં કોઈ ઈશ્વરને સ્થાન નથી. અને આ આપણા ફાયદા માટે એમના બનાવ્યું, તો આપણા લોકોને એ ખબર નહીં હોય. તો આપણે આપણા જે મહામાનવ થઈ ગયા ને એની જે સાચી છબી આપણા સમાજના લોકો આપણે એની પાસે રજૂ કરવો પડશે. અને આપણે જેમને એવા મહાન બનાવી દઈશું ને તો એ લોકો સવર્ણો પણ એમની વાત કરતા થઈ જશે. એમ કહેવાય ને કે નાનો પથ્થર હોય તો ગમે એ ક્યાંક ચોરાઈ જાય, પણ તમે આપણા જે મહામાનવ થઈ ગયા ને પહાડ જેવાળા મોટા બનાવી દો તો એની વાત એ લોકો એટલા બધા એમ કેમ ખબર છે કે આ સમાજ પાસે એટલા મત છે, આટલા બધી સંખ્યા છે,
તો એ ઉજવતા થઈ જશે. તો એ કામ કોને કરવાનું છે? આપણે કરવાનું છે. આ તમારી સામે જે છેલ્લે ફોટો છે ને, એમાં આપણા બધા જે મહામાનવ થઈ ગયા એમના ફોટા છે. તો આપણે એમની યાદમાં અથવા તો એમના કાર્યો અધૂરા છે એ આપણે પૂરા કરવાના છે. કોણ કોણ છે તમે જો ને તો તથાગત ગૌતમ બુદ્ધ છે, રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલે, જગદેવ પ્રસાદ કુશવાહા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, માતા રમાબાઈ આંબેડકર, અચ્યુતાનંદ હરિહર, રાષ્ટ્રસંત ગોડગે બાબા, છત્રપતિ શિવાજી મહારાજ, માન્યવર કાંશીરામ સાહેબ, ડોક્ટર રામ મનોહર લોહિયા, રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે, મહાન સમ્રાટ અશોક, સંત શિરોમણી ગુરુ રવિદાસ, વીરાંગના કોળી ઝલકારીબાઈ, બિરસા મુંડા, સંત કબીર, છત્રપતિ શાહુજી મહારાજ, રાણી અવંતીબાઈ લોધી, વીરાંગના ફૂલનદેવી, રામ સ્વરૂપ બ્રહ્મા, સમાજ સુધારક નારાયણ ગુરુ, લલયસિંહ યાદવ, કિરિયર રામાસ્વામી. તો આ જે છે એ આપણા મહામાનવ થઈ ગયા. આપણે એમની વાત અને એમની વિચારધારા મુજબ ચાલવાનું છે. આમના સિવાય બ્રાહ્મણોએ જે કાલ્પનિક કથા રચી છે આપણે એની સાથે કાંઈ લાગે વળગે નહીં. તો બ્રાહ્મણોના બાપને બાપ દાદાની પૂજા કરવા કરતા પૂજા કરવી હોય તો આપણા બાપ દાદાની આજે છે એમની પૂજા કરીએ. બીજાના બાપને બાપ માનશું તો આપણે બરબાદ થાય જ ને, સીધી વાત છે. તો 100 વાતની એક વાત, આજે જ્યોતિબા ફૂલે અને જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિ દિને આપણે એક સંકલ્પ લઈએ કે આપણા ઘરમાં આપણા જ મહામાનવ થઈ ગયા એમના ફોટા જ રાખશું અને આપણા જે મહામાનવ થઈ ગયા એમની જન્મ જયંતિ, એમની પુણ્યતિથિ એ ઉજવશું, એમના વિચારો જાણશું અને આપણા સમાજના આપણા બાળકોને આ વિચારો આપશું. તો જ આપણી આવનાર પેઢી છે એમને સાચા વિચારો જાણવા મળશે. કે આપણા જે મહામાનવ થઈ ગયા પૂર્વજો એ આપણું ક્યારેય ખરાબ નહીં વિચારે. અને ઇતિહાસ બતાવે છે કે બ્રાહ્મણોએ આપણી સાથે બ્રાહ્મણોના જે અત્યાચાર કે અન્યાય કરવામાં ક્યાંય પાછી પાણી નથી કરી. તો ઇતિહાસમાંથી આપણે સબક લેવો જોઈએ. જે સમાજ ઇતિહાસમાંથી સબક ન લે, બોધપાઠ ન લે, તો સમય છે એ સમાજને પાછો બોધપાઠ પડાવે જ છે. એટલે આપણે આગળ આવવું હોય, આપણા સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય, ઓબીસી એસસી એસટી સમાજમાં ભાઈચારોને એકતા લાવવી હોય તો આપણા મહામાનવની વાતો માનવી પડશે. એમાં ક્યાંય જાતિવાદ, વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થાની કોઈ વાત જ નથી કરી. માનવતા એ જ ધર્મ, બધા એક સમાન. સવર્ણો અને બધા એક સમાન વાત કરો તો કદાચ ન ગમે, કેમ કે જે ઊંચા છે એને હરખું થવું પડે, બધાની યાર એક સમાન થવું પડે. પણ આપણે લોકો તો જે હિન્દુ ધર્મના વ્યવસ્થામાં નીચી જાતિના હલકા વર્ણના છીએ, તો છતાં આપણે શા માટે ત્યાં પીડ્યું રહેવું જોઈએ? આપણા બધા મહામાનવ એ જ કહીને ગયા છે ને, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને, કે તમને સ્વમાન કે સ્વાભિમાન છે કે નહીં? તો ફરીથી આજે મહામાનવ જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિ દિને આપ સૌને શુભેચ્છા અને આપણે સૌ એમને વંદન કરીએ. મિત્રો, આ વિચારો તમારા ઘરે બધાને સમજાવજો, તમારા મિત્રોને સમજાવજો. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.